કચરો ખેલે ખલક કાર્યક્રમને શુભેચ્છા આપતા સ્વદેવસિંહ જાડેજા। નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી વિનોદભાઈ નીનામાના માર્ગદર્શન હેઠળ તથા માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનું ભીડ ગેટ ભુજ, સરકારી હોમિયોપેથી દવાખાનું જીકે જનરલ હોસ્પિટલ, સરકારી હોમિયોપેથીનું દવાખાનું રાજપર અને સરકારી હોમિયોપેથી દવાખાનું આયુર્વેદ હોસ્પિટલ ભુજના ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન શ્રી તર્પણેશ્વર મહાદેવ મંદિર, રોટરીનગર, રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે યોજાયો હતો, જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। હોમિયોપેથી કેમ્પ, વર્કશોપ, જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ। મા આશાપુરા ન્યૂઝ દ્વારા કચરો ખેલે ખલક મેં એનું આયોજન કરવામાં આવે છે। ગત વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું। એમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ 25 જેટલા અગ્રણીઓનું સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ 4/5/2025 રવિવારના રોજ આ મણકો 2નું આયોજન કરવામાં આવી રહ્યું છે। પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવે તો એને પ્રોત્સાહન મળે કામ કરવાની અને આ એક્ટિવિટીમાં બધા જોડાતા જાય। ખાસ તો મારે અભિનંદન એ આપવા છે કે આશાપુરા ન્યૂઝ દ્વારા આ મણકો 2નું આયોજન કચરો ખેલે ખલક મેંનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા ગુરુ, અમારા રાહબર એવા શ્રી કૃષ્ણકાંતભાઈ ભાટિયા, જેને અમે નાનપણથી ગુરુ માનીએ છીએ, આજ પણ અમારા ગુરુ છે, એ આયોજનમાં સાથે છે। એટલે અમારા ગુરુનો આદેશ માનો કે તમારું ઇન્વિટેશન માનો, અમારે ત્યાં પ્રોગ્રામમાં આવવાનું જ છે અને દરેક સમાજના અગ્રણીઓને પણ વિનંતી કરું છું કે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહે।